હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય બાબારી, જય લગધણી. તો આપણે અહીંયા રાત્રિનું રોકાણ કરી અને અત્યારે નીકળી રહ્યા છીએ પોકરણનો મેલ જોવા માટે. પોકરણનો મેલ જોયા પછી જશું આપણે રામદેવરાના દર્શન કરવા માટે. અત્યારે પહેલાં જશું આપણે પોકરણના અજમલ રાજાના મહેલમાં. આપણા ભક્તો પણ અહીંયા તૈયાર થઈ ગયા છે. અહીંયા રાત્રિનું રોકાણ કરી આપણી ગાડી પણ તૈયાર છે હવે નીકળવા માટે, અને બધા તૈયાર રેડી થઈ ગયા છે. હવે નીકળીશું પોકરણ અજમલ રાજાનો મહેલ જવા માટે. બોલો રામદેવ મહારાજની જય. તો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ પોકરણમાં, અને અત્યારે પોકરણના મેળની પાછળ આવેલું તળાવ છે. તળાવની કિનાર પર પહોંચી ગયા છે નાવા ધોવા માટે, અને અમારા સાથીદાર બીજે નાહી લીધું છે, અને હું બાકી છું નાહવા માટે. હું પણ અત્યારે નાહવા જઈશ. અત્યારે અમારા બધા ભાઈબંધો નાઈને બેઠા છે. બીજા પેલી બાજુ નાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે બીજા મિત્રો નાવાનું ચાલુ છે, અને અહીંયા બીજા નાઈને તૈયાર થઈ ગયા છે પોકરણ મહેલમાં જવા માટે. અહીંયા બીજા નાવાનું ચાલુ છે. તો આપણે રસિકભાઈને પૂછી લઈએ કે રસિકભાઈ, તમે નાહી લીધું? હા, નાહી લીધું. હવે નાવીને હવે કોકણગઢ જઈએ છીએ. કોકણગઢ દર્શન કરી પછી આપણે રમજાન નીકળશું. બરાબર. હા, સરસ સરસ, બહુ આનંદની વાત છે. હવે નાહી લીધું, હવે પોકરણગઢ તરફ જઈ રહ્યા છે દર્શન માટે. નાવાની સારી સુવિધા હતી, અમે નાયા. હવે પોકરણગઢ બાજુ દર્શન આગમન કરીએ છીએ. જય રામજી બોલો. જય રામજી, જય રામ, જય રામજી ભાઈ, જય રામજી. તો હવે ગાઈઝ, અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જવાના છીએ અજમલ રાજાનો મહેલ જોવા માટે. તો અજમલ રાજાનો મહેલ જોવા જઈએ એના પહેલાં કરવાનો છે નાસ્તો. તો નાસ્તાની તૈયારી ચાલી રહી છે અહીંયા. નાસ્તામાં છે અત્યારે બને છે બટાકા પૌવા. અહીંયા બનાવવાના છે પૌવા. આ લઈને બેઠા છે જીરું અને રાઈ, વાલગાકો. આ બાજુ બીજા બેઠા છે. તો પૌવાનો મસાલો આપણે તૈયાર થઈ ગયો છે. અહીંયા લીલા મરચાં કપાઈ ગયા છે, ટમાટા કપાઈ ગયા છે, પૌવા પલળીને રેડી થઈ ગયા છે. તો ગાઈઝ, આપણે પોકરણગઢમાં પહોંચી ગયા છીએ. હવે આગળનો પ્લાન શું છે આપણે તે ભુલાભાઈને પૂછી લઈએ. તો ચાલો ભુલાભાઈને પૂછીએ. હાલ તો આપણે પોકરણગઢમાં આવી ગયા છીએ. હવે અહીંયા નાવા ધોવાની વ્યવસ્થા હતી. તળાવ છે સરસ મજાનું અહીંયા, એટલે નાવા ધોવાની વ્યવસ્થા અહીંયા થાય એવી હતી, એટલે અહીંયા આરામ લીધો છે. અને બધા નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા છે. આપણે નાસ્તો પણ બનાવી દીધો છે અહીંયા તળાવના કાંઠે, અને નાસ્તો કરી અને રાજાનો મહેલ જોવા જવાનો છે. અહીંયા નજીક જ છે, તળાવની સાઈડમાં જ છે.
તેને જોવા જવાના. અમે પણ દર્શન કરીશું ને તમને પણ કરાવીશું એના. તમે પહોંચી ગયા છીએ પોખરણના અજમલ રાજાના મહેલમાં. તો હવે જશું અજમલ રાજાના મહેલના દર્શન કરવા માટે. તો ચાલો આપણે જઈએ અજમલ રાજાના મહેલના દર્શન કરવા માટે. આપણા સૌ ભક્તો અહીંયા આવી ગયા છે. તો આપણા માણસો અહીંયા બધા આવી ગયા છે. હવે એ બધા જાશું એક સાથે મહેલની અંદર. તો ચાલો આપણે જઈએ મહેલના અંદર. મહેલની અંદર જવા માટે અહીંથી લેવામાં આવે છે ટિકિટ. ટિકિટનો દર છે 50 રૂપિયા પર પર્સન. અહીંથી લેવાની હોય છે ટિકિટ. તમે ટિકિટ વગર અંદર જઈ શકતા નથી, કેમ કે અહીંયા ચોકીદાર મૂકવામાં આવેલા છે, એટલે લેવામાં આવે છે અહીંથી ટિકિટ. અહીંથી ટિકિટ લીધા પછી તમે અંદર એન્ટ્રી કરી શકો છો. અહીંથી લઈ છે આપણા બધા માણસો ટિકિટ. ગાઈઝ આપણે અહીંથી લઈ લીધી છે ટિકિટ. ટિકિટનો દર છે 50 રૂપિયા, 2 જણના 100 રૂપિયા. એટલે માટે અહીંથી લીધી છે ટિકિટ. હવે જશું આપણે મહેલના અંદર. તો ચાલો જઈએ અંદર મહેલના અંદર. હવે અહીંથી પ્રવેશ કરશું. તો આ છે પોખરણગઢનો અજમલ રાજાનો જૂનો મહેલ. અજમલ રાજાનું અહીંયા નિવાસ સ્થાન હતું. અજમલ રાજા આ નિવાસ સ્થાનમાં રહેતા હતા ને આગળ એમનું સામ્રાજ્ય ફેલાયેલું છે અજમલ રાજાનું. તો ગાઈઝ આપણે જવાના છે અહીંયા. મંદિર છે એમ લાગે. તો હવે જશું એની અંદર, મહેલની અંદર. તો ચાલો જઈએ મહેલની અંદર. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ટિકિટ લઈને મહેલની અંદર. આ બાજુ છે મહેલ. અહીંયા છીએ બીજી એન્ટ્રી. હવે અહીંથી જશું મહેલની અંદર. અજમલ રાજાનો મહેલ. આ છે તોપ. આ છે અજમલ રાજાના શસ્ત્રો, હથિયાર. આ બાજુ છે અજમલ રાજાના તલવારો અને હથિયાર. પાછળની બાજુ પણ બંદૂકો અને તલવારો છે. જય બાબા વીર કમલ. મહેલના ઝરૂખામાં બેઠા છે ભોલાભાઈ. ભોલાભાઈ મહેલનો નજારો નિહાળી રહ્યા છે. ભોલાભાઈ તમને અહીંયા મહેલનો નજારો કેવું લાગી રહ્યો છે? નજારો બિલકુલ સરસ છે.
અહીંયા અમે જોતા આવ્યા તો અજમેર રાજાની તલવારો જોવા મળી, એમના સાફા જોવા મળ્યા, એમના પ્રોગ્રામો જોવા મળ્યા. પછી રાણીની જે હતી એમના પહેરવેશ જોવા મળ્યા અમને. હજુ બાકી છે તો હજુ આગળ અમે જોવાના છીએ, તમને પણ બતાવીશું અમે. અહીં છે અજમલ રાજાના વાસણ, આ છે ખોડણીઓ, છે માટલા, એ છે કઢાઈ, માટલા, આ બધા જૂના વાસણ છે. આ છે ઘોડાના પલાણ અજમલ રાજાના. આ છે દેશી કુલર, લાકડાનું બનેલું છે देसी कूलर. ये हाथी का ऊँटन जिसके ऊपर बैठते हैं. आ છે હાથીનો મોટા જેની પર બેઠવામાં આવે છે. આ છે પાલકી. તો હવે આપણે આગળનું પાછળનું જોયું, હવે આવી જોશું આગળનું શું છે તે. તો ચલો. આ છે દડા રમવાના, ગાલે દડા જેવું કંઈક છે, ગોળા છે, ગોળા ગોળા ગોળા. આ છે ગાદી અહીંયા બેસવા માટે. આ છે અજમલ રાજાની તલવાર. પેટી છે. આ છે અજમલ રાજાના તાળા, દેશી તાળા. કયા તાળા? ખંભાતી. કયા તાળા? ખંભાતી. ખંભાતી તાળા. બરાબર. આગળનો સામાન જોવા માટે આગળની જે પાછળની લાઈન છે આપણે બધા માણસો જોઈ રહ્યા છીએ, તે છે આપણે જશું હવે આગળના જોવા માટે. તો ચલો જોઈએ આગળ. અમારા સાથી મિત્રો પણ હજી જોવાનું ચાલુ જ છે, બીજા આવે છે તે પાછળ છે. જોઈને વળ્યા છે અજમલ રાજાનો સામાન, અને અહીંયા બીજું જોવાનું ચાલુ છે. દર્શન કરવાની કેવું મજા આવે છે? અરે મજા, બહુ આનંદની વાત છે. આ તો બહુ આનંદથી ખુશ. જયરામજી જયરામજી જયરામજી. તો ચાલ આપણે સાથી મિત્રને પૂછીએ કે તે પોખરણમાં પહેલી વાર આવ્યા છે. કાળુકા, તમે પોખરણમાં કેટલી વખત આવ્યા? આ પહેલી વાર આવ્યો છું. હા, હવે ફરીએ પણ બરાબર. તો તમે આ કઈ વાર આવ્યા છો પોખરણમાં? પહેલી વાર. પહેલી વાર આવ્યા છો. તો તમને પોખરણમાં અહીંયા આવીને કેવું લાગે છે? સરસ લાગે છે. અને રાજાનો અજમલ રાજાનો મહેલ જોઈને તમને કેવું લાગ્યું? બહુ સારું, મજા આવી. મજા આવી. હા, અને તમને ફરી આવવાનું થશે? થશે, ફરી આવવાનું થશે. બરાબર. ખુશ થઈ ગયું. મન ખુશ થઈ ગયું. હા, મન ખુશ થઈ ગયું. બરાબર. તો હવે આપણે આમનો પણ મંતવ્ય જાણી લઈએ કે પોખરણમાં આવીને એમને કેવું લાગ્યું? પોખરણમાં આવીને અમને સારું લાગ્યું અને કમ્પ્લીટ લાગ્યું. અમે બહુ આનંદ લાગ્યું. અજમલ રાજાને તમે બધું જોયું? જોઈને આનંદ લાગ્યું બધું જોઈને. બરાબર. તો આપણે અજમલ રાજાના અસ્ત્ર અને એમનો કાપડ જોયો. તો હવે જશું આગળનું સામાન જોવા માટે શું છે. ચલો જઈએ. અહીંયા શું છે? અહીં અહીં પૂજા લાગે છે. દિલ ખુશ થઈ જાય તેવું મેલ છે પોખરણનો. અહીં છે જૂના કપડાં, ગોદડા અને ખુરશી જેવી વસ્તુ. તો આપણા બીજા માણસો મારાથી બહુ આગળ થઈ ગયા છે અને ચડી ગયા છે ઉપર મહેલની ઉપર, અને મહેલનો નજારો જોઈ રહ્યા છે બધા ઉપર રહીને. તમને આ દેખાય છે. બે માણસો મારા પહેલાં પહોંચી ગયા છે, મારા પહેલાં, અને અમે જઈ રહ્યા છીએ એમના પાછળ.
અહીં છે દ્વારકાધીશનું મંદિર મહેલની ઉપર આવેલું છે. તો ચાલો કરી લઈએ દર્શન. આ પોકરણગઢનો કિલ્લો, ચારે બાજુ મોટી બોર્ડર બનાવવામાં આવેલી છે. તો ચાલો જઈએ આપણે આની અંદર શું છે તે જોવા માટે. તો ચલો જઈએ. આ છે રામદેવનું પારણું, રામજીનું. અને અહીંયા અજમલ રાજાના મહેલ ઉપર જે વખતે બાદશાહ દિલ્હીના બાદશાહે ચઢાઈ કરી હતી ત્યારે જે દેવોએ અહીંયા જે દેવો અહીંયા વારે આવ્યા હતા તેમનું અહીંયા સ્થાનક બનાવવામાં આવેલું છે. આ છે ઘોડો. જેટલા પણ દેવો વારે ચડ્યા હતા તેમની અહીંયા મૂર્તિ બનાવવામાં આવેલી છે. આ છે ભૈરવ દાદાની મૂર્તિ. જય બાબારી. શું કહેવાય? તો આ કાણંદ મિત્ર રહસ્ય એ છે કે કોઈ પણ દુશ્મન સામે આવે તો તેને અહીંયા કાણંબરીને ફાયરિંગ કરવામાં આવતી, અહીં રીને તેમના પર હુમલો કરવામાં આવતો હતો. આ છે કોઈ અહીંયા નીચે દેખાય તો અહીંયા રહીને એના પર હુમલો કરવામાં આવતો, કોઈ સામે દેખાય તો અહીંયા રહીને, અને કોઈ ઊંચાણવાળી જગ્યા પર દેખાય તો અહીંયા હુમલો કરવામાં આવતો. એવી રીતના સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું હતું. મહેલનું કાર્ય 100% અદ્ભુત લાગે છે કે આવું તો કામ એ સમયના અંદર કરવું એ પણ મુશ્કેલ હોય છે. આ રહ્યો અજમલ રાજાનો પૂરો મહેલ. આપણી પાછળ દેખાઈ રહ્યો છે તે અજમલ રાજાનો મહેલ છે. તો ચલો આપણે અજમલ રાજાના મહેલ જોતા જોતા આગળ જઈએ. તો આપણે બધાને તો પૂછી લીધું, પણ મારા દાદાને પૂછીએ કે મારા બાપાને પૂછીએ કે અજમલ રાજાનો મહેલ જોઈને એમને કેવું લાગ્યું. તો બાપા, તમને અજમલ રાજાનો મહેલ જોઈને કેવું લાગ્યું? અમે તો બહુ સરસ લાગ્યું, વર્ષોથી જ આવીએ અમે. તમને બતાવું, બધા ફેરીને તમને બતાડીએ. હા, બરાબર. તો હું અત્યારે પહેલી વાર આવ્યો છું એટલા માટે મારા દાદા છે તે મને ફેરવીને બતાવે છે કે અહીંયા વસ્તુ છે, આ છે, આ છે. તેવી રીતના મારા દાદુ મને સાથે લઈને ફેરવે છે અને હું પણ તે રીતે જોઉં છું અને કેમેરામાં કેચઅપ કરું છું. આ છે તોપો. આ છે તોપો. અહીંયા રહીને ફાયરિંગ કરવાનું હોય આવતું હોય છે. અહીં રહીને ઉપર ચડવામાં આવે છે અને ઉપર છે તોપો. આ છે અજમલ રાજાનો મહેલ. અજમલ રાજાની મહેલની આગળ ભોલાભાઈ તૈયારી કરી રહ્યા છે તોપ ફોડવાની. તો ભોલાભાઈ, તમે તોપ ફોડવાનું વિચારી રહ્યા છો? તો ગાઈઝ, આપણી પાછળ છે તોપ જે પુરાના જમાનાની છે. અજમલ રાજાની અહીંયા આવેલી છે તોપો. તો જો આ તમને તોપો બતાવું. આ છે તોપ જે મહેલને આગળ આવેલી છે. 4 તોપો
ને આ આગળ છે અજમેર રાજાનો મહેલ. આ ચિનાઈ માટીના વાસણ છે. આ છે બેડું, આ છે દીવા, આ છે ચીડિયા, આ છે ગૌમાતા, આ છે દિવેટ, આ છે દીવો, આ છે આરતી ઉતારવા માટે. તો ગાઈઝ અમે મેલની અંદર લીંબુ સોડા પીને હવે નીકળીએ છીએ. અત્યારે ગરમી વધારે હતી એટલા માટે પીધા છે લીંબુ સોડા. હવે જશું આપણે મેલના બહાર. તો ચલો જઈએ મેલના બહાર. જોરાક આવે તો નેસો હોય તો નેસો ને ઉપર આવે તો ઉપર તો ગાઈઝ અમે પોકરણગઢના દર્શન કરી અને હવે નીકળ્યા છીએ રામદેવરા માટે. તો અત્યારે અમારા પોકરણગઢના મહેલના દર્શન કરીને સૌ આવી ગયા છે અને અત્યારે ગાડીમાં બેસવાની પણ તૈયારી કરી રહ્યા છે. તો અત્યારે અમે બધા નીકળ્યા છીએ હવે રામદેવરા માટે. તો રણુજાના દર્શન કરશું પછી જશું આગળ. તો બોલો રામદેવ મહારાજની જય.